આજનો ટોપિક છે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ. યાંત્રિક ઉર્જાના સંરક્ષણનો સિદ્ધાંત લખો અને સમજાવો. તો જો વાત કરીએ એની, તો પહેલાં તો યાંત્રિક ઉર્જા સંરક્ષણનો સિદ્ધાંત લખીએ. જે તંત્ર પર સંરક્ષી બળો, કેવા બળો? સંરક્ષી બળો વડે કાર્ય થતું હોય તે તંત્રની કુલ યાંત્રિક ઉર્જા અચળ રહે છે. આ યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ છે. શું? જે તંત્ર પર સંરક્ષી બળો વડે કાર્ય થતું હોય તે તંત્રની કુલ યાંત્રિક ઉર્જા અચળ રહે છે. તો આપણે વાત કરીએ, એક પરિમાણની વાત કરવાની છે. તો ધારો કે પદાર્થ પર F બળ લગાડતા, પદાર્થ પર F સંરક્ષી બળ F લગાડતા, સંરક્ષી બળ, કેમ કે સંરક્ષી બળો જોઈએ, સંરક્ષી બળ F લગાડતા ડેલ્ટા એક્સ જેટલું સ્થાનાંતર થાય છે. રેડી? પદાર્થ પર સંરક્ષી બળ કેટલું લગાડવાનું છે આપણે? F. તો સ્થાનાંતર ડેલ્ટા એક્સ થાય છે. તો આપણે વાત કરીએ તેમ કે સંરક્ષી બળો માટે ગતિ ઉર્જા, સંરક્ષી બળો માટે ગતિ ઉર્જા ડેલ્ટા કે બરાબર W કાર્ય ઉર્જા પ્રમેય મુજબ. તો ડેલ્ટા કે બરાબર F બળ લગાડ્યું, ડેલ્ટા એક્સ સ્થાનાંતર થયું, તો W બરાબર F ડેલ્ટા એક્સ બરાબર સમીકરણ 1 લઈ શકીએ આપણે. હવે સંરક્ષી બળો માટે સ્થિતિ ઉર્જા શું થાય? સ્થિતિ ઉર્જા, તો કે સ્થિતિ ઉર્જા થશે ડેલ્ટા U બરાબર માઇનસ F ડેલ્ટા એક્સ થશે. F બરાબર માઇનસ ડેલ્ટા U અપોન ડેલ્ટા એક્સ હતું, તો ડેલ્ટા U બરાબર આ થઈ જાય. તો સમીકરણ આ 2 કહી દઈએ. સમીકરણ 1 અને 2 પરથી આપણે કહી શકીએ કે ડેલ્ટા F ડેલ્ટા એક્સ F ડેલ્ટા એક્સ, આ માઇનસ આ બાજ આવી જાય તો ડેલ્ટા કે બરાબર માઇનસ ડેલ્ટા યુ થઈ જાય. તો ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા યુ બરાબર 0 થઈ જાય. હું ડેલ્ટા આમાંથી ધારો કે કોમન કાઢું તફાવત, તો કે પ્લસ યુ થઈ જાય બરાબર 0. સમીકરણ આને 3 કહી દઉં. હવે સમીકરણ 3 પરથી હું શું કહી શકું? તો લખું જુઓ, સમીકરણ 3 પરથી કહી શકાય કે કોઈ પણ સ્થાને પદાર્થની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા અચળ હોય છે. કારણ કે બેયનો સરવાળો હંમેશા શું થાય છે? 0 થાય છે. જો બેયનો સરવાળો 0 થઈ જતો હોય તો હું કહી શકું કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા કેવી છે? અચળ છે. હવે જુઓ, આના ઉપરથી આપણે લખીએ તો કે આમ xi એટલે પ્રારંભિક સ્થાન અને xf એટલે શું કહેવાય? અંતિમ સ્થાન પાસે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો સમાન હોય છે. કેમ સમાન હોય? કારણ કે કેવી છે? ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા અચળ છે. તો પહેલાં સરવાળો કરો, વચ્ચે કરો, છેલ્લે કરો તો કેટલો થશે? સરખો થશે. તો કે આઈ પ્રારંભિક ગતિ ઉર્જા, પ્રારંભિક સ્થિતિ ઉર્જા બરાબર અંતિમ ગતિ ઉર્જા, અંતિમ સ્થિતિ ઉર્જા, છેલ્લો સરવાળો સરખો થાય.
કોઈ પણ સ્થાને પદાર્થની ગતિ ઉર્જા અને યાંત્રિક ઉર્જાનું મૂલ્ય જુદું જુદું હોઈ શકે, પરંતુ તેનો સરવાળો અચળ હોય છે. શું કહે છે કે આપણે જોયું કે પ્રારંભમાં ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, અંતમાં ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, બે સરવાળો સરખો હોય તો આવો વચ્ચે પણ કરીએ ને તો પણ સરખો જ આવે. પણ હા, ગતિ ઉર્જા કે સ્થિતિ ઉર્જાના મૂલ્ય જુદા જુદા હોય, પણ સરવાળો તો એક જ સરખો આવશે. ખ્યાલ આવ્યો? ગતિ ઉર્જા વધતી હોય તો સ્થિતિ ઉર્જા ઘટતી હોય, મતલબ બેનો સરવાળો અચળ રહેશે. તો આ હતું યાંત્રિક ઉર્જાના સંરક્ષણનો સિદ્ધાંત. યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય, વધે નહીં અને ઘટે નહીં, અચળ રહે. તો પહેલાં આપણે જોયું કે ધારો કે સંરક્ષી બળ એફ લગાડતા ડેલ્ટા એક્સ જેટલું સ્થાનાંતર થાય તો સંરક્ષી બળો માટે ગતિ ઉર્જા શું છે? આ છે તો ડબલ્યુ બરાબર એફ ડીએક્સ થઈ જાય. તો આ સમીકરણ 1. પછી સંરક્ષી બળો માટે ગતિ ઉર્જા હતી ડેલ્ટા યુ બરાબર એફ માઇનસ એફ ડેલ્ટા એક્સ. બે સમીકરણો પરથી આ મળ્યું મને. તો આ સરવાળો હંમેશા તફાવત 0 હોય, મતલબ સરવાળો અચળ રહે છે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો. તો કહી શકીએ પ્રારંભમાં એક્સઆઈ સ્થાને અને અંતમાં એક્સએફ સ્થાન પાસે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો કેવો રહ્યો? અચળ. કોઈ પણ સ્થાન લઈ લો પદાર્થની ગતિ દરમિયાન તો હંમેશા યાંત્રિક ઉર્જા અચળ હશે, પણ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના મૂલ્ય જુદા જુદા હોઈ શકે. હવે આગળ કીધું છે કે સંરક્ષી બળો માટે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો સિદ્ધાંત. તો ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને આ ક્યુ એટલે વ્યય પામતી ઉર્જા, એટલે વધારાની કોઈ પણ ઉર્જા ઉષ્મા સ્વરૂપે વ્યય પામે તે, એટલે કુલ ઉર્જા હંમેશા કેવી હોય? 0. સંરક્ષી બળોની વ્યાખ્યા શું છે? તો કે જે સદિશ રાશિ ડેલ્ટા યુ બરાબર માઇનસ એફ ડેલ્ટા એક્સ હોય, જે સદિશ રાશિ માટે આ સ્થિતિ ઉર્જા હોય, તો તે જો સદિશ રાશિ માટે આ સ્થિતિ ઉર્જા હોય તો એફ ને સંરક્ષી બળ કહેવાય, જેને ત્રિપરિમાણમાં દર્શાવવા માટે સદિશના વિકલનનો ઉપયોગ થાય છે. સંરક્ષી બળ વડે થતું કાર્ય. કોના વડે થતું કાર્ય? સંરક્ષી બળ વડે થતું કાર્ય. સંરક્ષી બળ વડે થતું કાર્ય ફક્ત અંતિમ સ્થાન ઉપર આધાર રાખે. શેના ઉપર આધાર રાખે? અંતિમ સ્થાન. કારણ કે કાર્ય બરાબર ડેલ્ટા કે થાય. ડેલ્ટા કે એટલે અંતિમ ગતિ ઉર્જા, પ્રારંભિક ગતિ ઉર્જા. તો અંત ક્યાં છે એના ઉપર આધાર રાખે. સ્થિતિ ઉર્જા સ્વરૂપે કહે તો અંતિમ સ્થિતિ ઉર્જા અને પ્રારંભિક સ્થિતિ ઉર્જા. ચલો આગળ જુઓ. ત્રીજો પોઈન્ટ આપણે કીધો છે કે બંધ માર્ગ પર, બંધ માર્ગ એટલે વર્તુળાકાર માર્ગ હોય, બંધ માર્ગ પર સંરક્ષી બળ વડે થતું કાર્ય શૂન્ય હોય. હંમેશા સંરક્ષી બળ વડે થતું કાર્ય શૂન્ય, કારણ કે પ્રારંભિક સ્થાન બરાબર અંતિમ સ્થાન હોય બંધ માર્ગ માટે. જ્યાંથી ગતિની શરૂઆત કરીએ ત્યાં જ પાછા આવવાના છે, એટલે સ્થાનાંતર 0 થઈ જાય. તો ગતિ ઉર્જાનો ફેરફાર શું થઈ જાય? 0 થઈ જાય. તો એવી જ રીતના સ્થિતિ ઉર્જાનો ફેરફાર પણ શું થઈ જાય? 0 થઈ જાય. ઓકે, ચલો આગળ જોઈએ. હવે આપણે સવાલ આવે છે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ ઉદાહરણ આપી સમજાવો. યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ છે એ ઉદાહરણ આપીને આપણે સમજાવવાનું છે. તો ઉદાહરણ તરીકે હું આકૃતિ પહેલાં દોરું. આ જમીન છે. હવે આ h ઊંચાઈએ આપણે પદાર્થને કોઈ ફેંકીએ છીએ. અહીંયા પદાર્થ છે એ ધારો કે h ઊંચાઈએ છે. તો h ઊંચાઈએ પદાર્થ છે, m દળનો આ પદાર્થની ઊંચાઈ છે. આને હું કહી દઉં h ઊંચાઈ. રેડી? h ઊંચાઈએ પદાર્થ છે. આ પદાર્થ h ઊંચાઈ સ્થિર હોય તો એનો શરૂઆતનો વેગ કેટલો હોય? 0 હોય. હવે એ ત્યાંથી હું એને છોડું તો એ નીચે આવશે. નીચે આવે ને ધારો કે પદાર્થ આ સ્થાને પહોંચ્યો છે, તો આ એની ઊંચાઈ છે જમીનથી સ્મોલ h ઊંચાઈએ છે. કેટલી ઊંચાઈએ છે? સ્મોલ h. તો અહીંયા એનો વેગ ધારો કે v બરાબર vh છે. કેટલો છે? vh. અને પછી ત્યાંથી ગતિ કરતો કરતો પદાર્થ અહીંયા પહોંચે છે, તો આ એનું ફાઇનલ અંતિમ સ્થાન થયું. તો અહીંયા એનો વેગ v બરાબર vf છે. કેટલો છે? vf. તો આ પદાર્થને હું અહીંયાથી છોડું તો અહીંયા આવે ત્યાં સુધીનું સ્થાન છે. આ પદાર્થ નાનો નથી થઈ જતો, પદાર્થ એવડો જ રહે છે. બરાબર? એમ દળ જ છે. દળ વધતું પણ નથી અને ઘટતું પણ નથી, સમાન દળ રહે. હવે જુઓ આકૃતિમાં h ઊંચાઈ એથી m દળના h ઊંચાઈએથી
એમ દળના દડાને નીચે પડતો દર્શાવ્યો છે ઓકે। હવે એચ ઊંચાઈ એ કુલ યાંત્રિક ઉર્જા, એચ ઊંચાઈ કુલ કઈ યાંત્રિક ઉર્જા, એચ ઊંચાઈએ યાંત્રિક ઉર્જા હું શું લખી શકું એટલે કુલ ઉર્જા ઈ એચ, એચ ઊંચાઈએ એની સ્થિતિ ઉર્જા એચ ઊંચાઈની પ્લસ એની ગતિ ઉર્જા એચ ઊંચાઈની લખી શકું। તો એચ ઊંચાઈની સ્થિતિ ઉર્જા શું આવે એમ દળનો પદાર્થ, ગુરુત્વ પ્રવેગ g અને એચ ઊંચાઈ, ગતિ ઉર્જા શું આવે 1/2 mv² આવી જશે। તો આના બરાબર હું શું કહી શકું mgh પ્લસ હવે એચ ઊંચાઈ એનો વેગ કેટલો છે 0 છે, એચ ઊંચાઈ એ વેગ તો અહીંયા 1/2 m v બરાબર હું 0 લખી શકું કે ન લખી શકું। તો ઈ એચ બરાબર mgh ખાલી વધશે। તો અહીંયા માત્ર એની પાસે કઈ ઉર્જા છે સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા છે નહીં। તો હવે નીચે આવીએ, એચ ઊંચાઈએ પદાર્થ હોય ત્યારની વાત કરીએ। એચ ઊંચાઈએ કુલ યાંત્રિક ઉર્જા, કુલ ઉર્જા અથવા યાંત્રિક ઉર્જા ઓકે। એચ ઊંચાઈએ યાંત્રિક ઉર્જા જોઈએ, સ્મોલ એચ ઊંચાઈએ એ પદાર્થ હવે એનો વેગ છે વીએચ એટલે એની ગતિ ઉર્જા 0 નહીં થાય। તો ઈ એચ બરાબર યુ ઓફ એચ પ્લસ કે એચ, તો સ્મોલ એચ ઊંચાઈ ગતિ ઉર્જા mg સ્મોલ એચ જેટલી થાય પ્લસ 1/2 m અને એની ગતિ ઉર્જા કેટલી છે અહીંયા આટલી થઈ જશે। હવે આને આપી દઉં ઈ એચ ઓકે। હવે જો જમીન પર પદાર્થ હોય ત્યારની વાત કરીએ, જમીન પર કુલ યાંત્રિક ઉર્જા, જમીન ઉપર પદાર્થ હશે ત્યારે તો જમીન ઉપર એટલે 0 ઊંચાઈએ હોય તો યુ ઓફ 0 પ્લસ એની ગતિ ઉર્જા એટલે અંતિમ ગતિ ઉર્જા હોય ને ત્યારે તો ફાઇનલ, તો હું શું કહી શકું 1/2 mvf²। હવે આ પદ કેવું થઈ જશે 0 કારણ કે ઊંચાઈ કેટલી છે જમીન ઉપર 0 હોય। હવે આગળ વાત કરીએ, એચ ઊંચાઈએ અને જમીન પર યાંત્રિક ઉર્જાના સંરક્ષણ માટે, હવે જમીન પર અને એચ ઊંચાઈ બેયની વાત કરવાની છે યાંત્રિક ઉર્જાના સંરક્ષણ માટે ઓકે। તો એચ ઊંચાઈએ યાંત્રિક ઉર્જા બરાબર જમીન ઉપર યાંત્રિક ઉર્જા, આપણે જોયું ને યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે, વચ્ચે પદાર્થ હોય, ઉપર હોય, કોઈ પણ જગ્યાએ પદાર્થ હોય ગતિ કરતો હોય ત્યારે અથવા સ્થિર હોય ત્યારે કોઈ પણ જગ્યાએ યાંત્રિક ઉર્જા એની હંમેશા અચળ રહે। તો એચ ઊંચાઈ કેટલી છે યાંત્રિક ઉર્જા mgh છે અને અહીંયા કેટલી છે આપણે 1/2 mvf² જેટલી છે। હવે mm બે બાજુથી કેન્સલ થઈ જશે તો vf² બરાબર શું વધશે બે અહીંયા આવી જાય તો 2gh વધે। તો vf બરાબર શું થઈ જાય √2gh આમ લખી શકું। તો આ જો અંતિમ વેગ મળી ગયો પદાર્થનો, આ જ અંતિમ વેગ હતો આપણે લીધો તો ખબર છે પદાર્થ સુરેખપથ ઉપર ગતિ કરતો હોય તો એનો અંતિમ વેગ આ જ આવે। હવે આગળ જોઈએ, હવે એચ ઊંચાઈએ અને સ્મોલ એચ ઊંચાઈએ યાંત્રિક ઉર્જાના સંરક્ષણ માટે, રેડી? તો યાંત્રિક ઉર્જાના સંરક્ષણ માટે બે સરખું થવું પડે, બે જગ્યાની યાંત્રિક ઉર્જા ઓકે। તો આની થઈ જાય mgh બરાબર, આની થઈ જશે, આની આપણે શોધી mgh પ્લસ 1/2 mvh² છે। તો mgh બરાબર આ બેમાંથી જો આ બાજુ આવી જશે બરાબર, નહીં તો માઇનસ લખી શકું -mgh
બરાબર આ બધું શું વધ્યું 1/mv/h². આટલું વધશે. આ બેમાંથી હું m કોમન કાઢી લઉં, g કોમન કાઢી લઉં, વચ્ચે શું h માઇનસ સ્મોલ h 1/2mv/h². m કેન્સલ થઈ જશે તો આના બરાબર 2 ઉપર વહી જાય તો vh બરાબર હું શું લખી શકું અંડર રૂટ આ 2 ઉપર વહી જાય તો 2g થઈ જાય કેપિટલ H અપોન સ્મોલ h. આ વેગ થઈ ગયો વચ્ચે h ઊંચાઈએ સ્મોલ h ઊંચાઈએ. પદાર્થમાં h ઊંચાઈએ ફક્ત સ્થિતિ ઉર્જા હોય છે. સ્મોલ h ઊંચાઈએ સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા હોય છે. રેડી? અને જમીન પર એની પાસે માત્ર કઈ ઉર્જા હોય ગતિ ઉર્જા, અને જમીન પર ફક્ત ગતિ ઉર્જા હોય છે. જમીન પર પહોંચે ત્યારે જે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ દર્શાવે છે. ઓકે, શું આપણે હતું પહેલાં તો h ઊંચાઈએ કેપિટલ H ઊંચાઈએ, પછી સ્મોલ h ઊંચાઈએ અને પછી જમીન ઉપર આપણે એની યાંત્રિક ઉર્જા શોધી, પછી કેપિટલ H ઊંચાઈની અને જમીનની યાંત્રિક ઉર્જા સરખાવી, પછી કેપિટલ H ઊંચાઈની અને સ્મોલ h ઊંચાઈની યાંત્રિક ઉર્જા સરખાવી, એટલે ત્યાંનો વેગ અને જમીન પરનો વેગ મળી ગયો. તો h ઊંચાઈએ માત્ર સ્થિતિ ઉર્જા હોય, સ્મોલ h ઊંચાઈએ ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા બે હોય, અને જમીન ઉપર માત્ર ગતિ ઉર્જા હોય, જે બતાવે છે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે.